ગાંધીનગર જિલ્લાના દહેગામના બહેલગામમાં જે દંગા ફસાદ થયા હતા તેમાં જે નુકસાન થયું છે એ નુકસાનનું પાઈની વસૂલાત આરોપી પાસે કરવામાં આવશે તેવી જાહેરાત ગઈકાલે દહેગામની મુલાકાત લેતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી હતી। મુલાકાત બાદ તેમણે નવરાત્રિ મહોત્સવમાં માની આરાધના કરી હતી। ગાંધીનગરના દહેગામ પાસે આવેલ બહેલગામમાં જે ચાલી રહ્યું છે તેને લઈને પોલીસે શ્રેણીબદ્ધ પગલાઓ લીધા છે। દરમિયાનમાં ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બહેલગામની મુલાકાત લઈ અને નવરાત્રિ મહોત્સવનો લાભ લીધો હતો। મા અંબાની આરાધના કરવામાં આવી હતી। બહેલગામે થયેલા કોમી હુલ્લડના મુદ્દે હર્ષ સંઘવીનું મોટું નિવેદન બહાર આવ્યું છે। બહેલગામમાં મા અંબાના ભક્તો સાથે મળીને માતાજીની આરતી કરવાનો લાહો મળ્યો હતો। બહેલગામે અમુક દંગાઈઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। મા અંબાજીની માંડવીમાં હુલ્લડ કરવામાં આવ્યું હતું। ગાંધીનગર પોલીસે ઘરમાં અને અભરાએ છુપાયેલા આ દંગાર્થીઓને શોધી કાઢવામાં આવ્યા હતા। ગાંધીનગર પોલીસે ઘરના દરવાજા તોડી એક દંગાઈને પકડ્યા હતા। જે દંગાઈઓએ આ ગામમાં નુકસાન પહોંચાડ્યું છે તેમની પાસેથી આ નુકસાન પાઈ વસૂલ કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી। જે કોઈ પાસે આ ઘટનાના વિડીયો હોય તે પોલીસને આપે તેવી ખાસ અનુરોધ હર્ષ સંઘવીએ કરી હતી, જેથી આ દંગાઈની ઓળખ થાય અને નુકસાનીની વસૂલાત કરી શકાય। જે લોકો ભાગી ગયા છે અને બચાવનાર છે, છુપાવનાર છે તેવા લોકોને પણ ગુનેગાર ગણી અને તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે એવી મહત્વની જાહેરાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી હતી। નવરાત્રિ મહોત્સવમાં આનંદ માણ્યો હતો। લોકોને અપીલ કરી હતી કે કોઈ પણ પ્રકારનું ગભરાવાની જરૂર નથી। પરંપરાગત રીતે પોલીસનું કામ કરી રહી છે। બહેલગામના અંબાના ભક્તો સાથે મળીને આજે માતાજીની આરતી કરવાનો લાવો મને પ્રાપ્ત થયો છે। જે પ્રકારે બહેલગામમાં અમુક લોકો દ્વારા દંગાઈઓ દ્વારા મા અંબાના માંડવા ઉપર જે પ્રકારે હુમલો કરવામાં આવ્યો, ગાંધીનગર પોલીસ દ્વારા આ દંગાઈઓ ઘરમાં છુપાયા હતા, તો કોઈક અભરાઈએ છુપાયું હતું, તો કોઈક ટાંકીની પાછળ જઈને છુપાયું હતું। ગાંધીનગર પોલીસે બી થામી લીધેલું કે મજબૂત અને કડક પગલા ભરવા છે। ઘરના દરવાજાઓ તોડીને એક દંગાઈઓને શોધીને પકડવામાં આવ્યા છે। આ એક દંગાઈઓ ઉપર મજબૂતાઈથી પગલા ભરવા જોડે આ ગામની અંદર જે નુકસાન પહોંચાડ્યું છે તેનું આખું સર્વે કરીને આ તમામ દંગાઈઓના જેટલા બી વિડીયો જેની પાસે મળે છે એ ગુજરાત પોલીસને મોકલવા, જેથી એકનો ચહેરો ઓળખીને ઇન્વેસ્ટિગેશન દરમિયાન આ નુકસાનનું તમામ રકમ એ લોકો પાસેથી કઈ રીતે વસૂલી શકાય તે દિશામાં કામ કરવાની સૂચના ગાંધીનગર પોલીસને આપવામાં આવી છે। હજી બી જે લોકો ભાગી રહ્યા છે એને બચાવનાર કે છુપાવનાર લોકોને બી ગુનેગાર ગણવામાં આવશે અને એમની ઉપર બી સખ્તાઈથી પગલા ભરવામાં આવશે। હું આજે આ માઈ ભક્તો જોડે અહીંયા આરતી કરવા આવ્યો છું। ગામમાં એમની સાથે રહીને મા ભક્તિનો અવસર આજે મને પ્રાપ્ત થયો।